તે ચારિત્ર છે. શું ચારિત્રની વ્યાખ્યા શું કરી? પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ તે ચારિત્ર. પુણ્યના પરિણામ નથી લખ્યા, કેમ કે આ ભેદોપચાર રત્નત્રયની વાત છે. તો સમજો, મુનિરાજ છે ને, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા મુનિરાજ છે, કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય વગેરે. તો એમને સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગમાં છે, છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા તો એમને 5 મહાવ્રતના પરિણામ છે, સમિતિના પરિણામ છે, ધર્મોપદેશના પરિણામ છે. સમતા સમારે બોલે ને, સમતા સમારે તુતિ ઉચારે વંદના ચિન દેવ કો નિત કરે શ્રુત રતિ કરે પ્રતિક્રમ તજે તનય મેવ કો. બતાવે કે ના બતાવે? 4 હાથ જોઈને ગમન કરે છે. ઈર્યા સમિતિ પૂર્વક હિતમિત પ્રિય વચન બોલવાનો ભાવ હોય છે, સત્ય બોલવાનો ભાવ. તો એ જે ભાવ છે એ શુભ ભાવ છે. આ 28 ગુણના પરિણામ એ શુભ ભાવ છે. હવે મુનિરાજને 5 પાપના પરિણામ નથી, અને 5 પાપના પરિણામ ટળી ગયા છે. આત્માના આશ્રય 3 ચોકડીના કષાયના અભાવનું નિશ્ચય વિતરાગ ચારિત્ર પ્રગટ્યું છે. અને એ જે વિતરાગ ચારિત્ર પ્રગટ્યું છે, સાથે બહારમાં આ જે મહાવ્રતના પરિણામ, જે શુભરાગના પરિણામ છે, એને આ વ્યવહાર ચારિત્ર કહેવાય છે. નિશ્ચય હોય તો, સમજી ગયા કે નહીં? અંદરમાં યથાર્થ ચારિત્ર નિશ્ચય છે તો પછી નહીં સમજાય ને, પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ. કેમ તમે એમ કહો છો કે નિશ્ચય હોય તો જ પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ? કેમ કે એનું કારણ છે કે સમ્યક દર્શન વગર દ્રવ્યલિંગ પણ અંગીકાર કર્યું ને, તો સમજો એ 5 મહાવ્રત વગેરેનું પાલન તો કરે છે, તો એને વ્યવહારથી ચારિત્ર કેમ ના કહેવાય? તો અહીંયા પાપ ક્રિયાથી, તો એને મિથ્યાત્વ અને અનંતાનું બંધીનું પાપ તો છે. મિથ્યાત્વ અને અનંતાનું બંધીનું પાપ તો ચાલે છે ને. એટલે પાપ ક્રિયાથી નિવૃત્તિ ક્યાં થઈ? પાપ ક્રિયાથી નિવૃત્તિ જે છે એ તો મિથ્યાત્વ જાય, અને એની પછી હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ પાપના પરિણામ. પેલું મિથ્યાત્વ જશે, પછી વાત આવે છે ત્યાં. એટલે નિશ્ચય પૂર્વકનું વ્રતાદિના પરિણામ, નિશ્ચય પૂર્વકના વ્રતાદિના પરિણામ છે. વ્રતાદિના પરિણામ ઉપર ચારિત્રનો ઉપચાર આવે છે. એમને ઉપચાર પણ આપતો નથી, એ વ્યવહાર ભાષમાં જાય છે. તો આ હવે લેજો, આમ ભેદોપચાર રત્નત્રય પરિણતિ છે. ભેદોપચાર રત્નત્રય પરિણતિ, સમજી ગયા ને? એટલે આ શરૂઆત જે કરી ભેદોપચાર રત્નત્રય આ પ્રમાણે છે. એટલે વ્યવહાર રત્નત્રયમાં સમ્યક દર્શનનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર અને ચારિત્રનો વ્યવહાર જોયો. હજી એ વાતને સ્પષ્ટ કરે છે આગળ, સાંભળજો. જો તમે ગાથા છે ને, ગાથાને પછી સમજીએ છીએ આપણે. પહેલા ગુજરાત જુઓ, આગળ કહે છે, જો તેમાં જીન પ્રણિત, હજુ એ વાતને સ્પષ્ટ કરે છે આગળ. તેમાં જીન પ્રણિત હે ઉપાધિ તત્વોનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. ફરીથી સમ્યક જ્ઞાનની વાત ફરી ખોલી કે જિનેન્દ્ર ભગવાન પ્રણિત, ભગવાનની જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એમાં હે ઉપાધિ તત્વોનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત છે. કે આ છોડવા યોગ્ય છે અને આ ગ્રહણ કરવા યોગ્ય, આ આશ્રય કરવા યોગ્ય છે અને આ આશ્રય કરવા યોગ્ય નથી, એવો જે જ્ઞાનમાં વિચાર કરે છે, પોતાના જ્ઞાનમાં વિચાર ચાલે છે ને, એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય. હે ઉપાધિનું જ્ઞાન, जिन प्रणीत हे उपाधि तत्वों नाम ते सम्यक ज्ञान है. હવે આગળ આ
આ થોડું ખાસ સમજવું પડે એવું છે. આ સમ્યક પરિણામનું, હવે સમ્યક દર્શનની વાત કરી, આ સમ્યક પરિણામનું બાહ્ય સહકારી કારણ, સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ શું? તો વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય શ્રુત રૂપ તત્વ જ્ઞાન જ છે. આ બાહ્ય સહકારી કારણ. અહીંયા જીવને સમ્યકની પ્રાપ્તિ થઈને એમાં બાહ્ય સહકારી કારણો શું છે? કે જિનેન્દ્ર ભગવાનના જે વચન દ્રવ્ય શ્રુત કહેવાય છે. ભગવાનની વાણી છે ને, એને શું કહેવાય છે? દ્રવ્ય શ્રુત. ખ્યાલ આવે છે કે નહીં? એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાહ્ય સહકારી કારણ છે. લખ્યું ને? સમ્યક પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું. આમ તો સર્વાંગથી ઓમ ધ્વનિ કરે છે, પણ કહેવાય મુખ કમળથી, ઉચ્ચારથી. વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું, પછી શું લખ્યું છે? દ્રવ્ય શ્રુત રૂપ તત્વ જ્ઞાન જ છે. એ જે દ્રવ્ય શ્રુત છે, ભગવાનની વાણી, અને ભગવાનની વાણીનું આધાર લઈને રચાયેલા જે ગ્રંથ છે, આ પણ દ્રવ્ય શ્રુત કહેવાય. આને પણ શું કહેવાય? દ્રવ્ય શ્રુત. જીનવાણી દ્રવ્ય શ્રુત છે. જીનેન્દ્ર ભગવાનની વાણી છે, બોલીએ ને જીનવાણી સ્તુતિ, આ જીનવાણી છે. તો એ જે એમના મુખ કમળમાંથી સમસ્ત વસ્તુ વ્યવસ્થાનું યથાર્થ પ્રતિપાદન કરવા વાળા જે વચનો છે, દ્રવ્ય શ્રુત, એટલે ધ્વનિ, એ અને આ શાસ્ત્ર, એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાહ્ય સહકારી કારણ. તો પછી પ્રશ્ન થાય કે અંતરંગ કારણ શું છે? અંતરંગ કારણ તો સાંભળજો. જે આ છે ખાસ, જે મુમુક્ષુઓ છે તેમને પણ, મુમુક્ષુ એટલે આપણે તો કઈક અલગ સમજીને આપી છે. મુમુક્ષુ એટલે આ મુમુક્ષુ તો વર્ષોથી ચાલે છે. આ શબ્દ અનાદિકાળથી છે. જો જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે? શું કહે છે અહીંયા? કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયપણાના હેતુપણાને લીધે સમ્યક પરિણામના અંતરંગ હેતુ, એટલે એ કહે છે કે સમ્યક દર્શન, આ બહુ એક મોટો નિયમ છે. આમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એમાં અંતરંગ નિમિત્ત કારણમાં એ લીધું કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ, એને પોતાને અંતરંગમાં આત્માની અનુભૂતિ થઈ છે. અને સામેવાળો જીવ એમના વચનો સાંભળે છે ને, એમના વચનો સાંભળે છે, તો ત્યાં એ શ્રી ગુરુ જે છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એનો કહેવાનો જે અભિપ્રાય, કહેવાનો જે આશય છે ને, અભિપ્રાય, આશય, એ સામેવાળો મિથ્યા દ્રષ્ટિ જીવ એ સમ્યક દ્રષ્ટિ જીવના અભિપ્રાયને પકડી લે છે. અને સામેવાળો મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક તો પ્રાપ્ત કરી લે છે. તો ત્યાં મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યકની પ્રાપ્તિમાં નિમિત્ત શું થયું? કે જ્ઞાનીનો અભિપ્રાય, સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય. એટલે નથી કે સમ્યક દર્શનમાં જ્ઞાનીની દેશના નિમિત્ત કારણ, જ્ઞાની દેશના નિમિત્ત. તો જ્ઞાની પુરુષનો જે અભિપ્રાય છે કે ક્યાં કયા વજનથી શેનું પ્રેઝન્ટેશન કરે છે, એટલે શ્રીમદ લખ્યું ને, શાસ્ત્રમાં માર્ગ બતાવ્યો છે, પણ મર્મ તો જ્ઞાની પુરુષોના હૃદયમાં રહેલો છે.
એટલે અહીંયા એ વાતને સ્પષ્ટ કરે છે, જો જે મુમુક્ષુ, જો એક જ્ઞાની પુરુષનો અંદરનો જે અભિપ્રાય છે એને આ મિથ્યા દ્રષ્ટિ જીવે પકડી લીધું અને સમ્યક તો પ્રાપ્ત કરી લીધું. તો ખરેખર તો જ્ઞાનીનો જે અભિપ્રાય છે ને એ સમ્યક દ્રષ્ટિ જે છે સામે સમજાવવા વાળો એ પણ છે તો બહિરંગ નિમિત્ત છે. એ પણ બહિરંગ નિમિત્ત છે. ખરેખર અંતરંગ તો પોતાના શુદ્ધાત્માના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. પણ આ જીનવાણી જે છે અને પેલો સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય એ બંને વચ્ચે અંતર બતાવવા માટે સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય એ અંતરંગમાં અને આ જીનેન્દ્ર ભગવાનની વાણી છે એને બહિરંગમાં એ અપેક્ષાએ બાકી છે તો એ બહિરંગ જ છે તે. કેમ કે પોતે સમ્યકની પ્રાપ્તિનું ખરું કારણ તો પોતાનો શુદ્ધાત્મા છે, એના આશ્રય થાય છે. જો જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે પદાર્થ નિર્ણયનો હેતુ એને પોતાને નિર્ણય કર્યો છે ને હેતુપણાને લીધે સમ્યક પરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે. અંતરંગ નિમિત્ત કારણ છે. કેમ? કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને એને દર્શન મોહનો શું છે? ક્ષય ઉપશમ અથવા તો ક્ષયોપશમ છે ને, એટલે એને એટલે ટોળામાં જેમ કે મોક્ષમાં કે વક્તા જે છે નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા હોવો જોઈએ. નહીં તો એના મિથ્યા દ્રષ્ટિના અભિપ્રાયમાં જ ભૂલ છે ને, એટલે સામેવાળાના સમ્યક્તોમાં એ નિમિત્ત નહીં બને. સમ્યક્તોમાં નિમિત્ત તો જ્ઞાનીનો અભિપ્રાય. કેમ કે એને પોતાને દર્શન મોહના ક્ષયાદિક થયા છે, એને પોતે રસાસ્વાદ ચાખ્યો છે. જેમ આપણે પેલા સ્કૂલમાં ભણતા હતા ને તો પેલા સંત જ્ઞાનેશ્વરની વાત આવતી હતી કે નહીં? કોઈ આવી એમની પાસે કોઈ બાઈ અને કહ્યું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, ગોળ છોડાવો. તો કે અઠવાડિયા પછી આવજો તમે. અને અઠવાડિયા પછી ગયા ત્યારે એને કહ્યું કે બેટા ગોળ ન ખવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો કે પહેલા તમે કેમ ના કર્યું અઠવાડિયા પહેલા? તો કે અઠવાડિયા પહેલા હું ગોળ ખાતો હતો, તો મેં અઠવાડિયાથી ગોળ ખાવાનું બંધ કર્યું, પછી મેં એને સમજાવ્યું. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને અંદરમાં સ્વસંવેદન થયું છે ને, તો એનો અભિપ્રાય સામેવાળાને સમજવામાં નિમિત્ત કારણ છે. મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ જે છે એ સામેવાળા જીવને સમ્યકની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ હોઈ શકે નહીં. હવે ઉપચાર રત્નત્રયની વાત સાંધા કરી. આચાર્ય દેવ દ્વારા નિયમ સાર શુદ્ધ ભાવની નામ ત્રીજો ગાથા 51 થી 55 ગાથાનો પાઠ કરીશું. 104 ગીત શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિહીને સામ્યત્વ છે.
પહેલી લીટી લખી કે આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી ત્રીજા નંબરનો જે શુદ્ધ ભાવ અધિકાર 38 ગાથાથી શરૂઆત થઈ અને 50 ગાથા સુધી એ અધિકારનું નામ જે શુદ્ધ ભાવ છે એટલે શુદ્ધાત્માને બતાવવા વાળો અધિકાર. તો 38 થી 50 ગાથામાં તો એ શુદ્ધાત્મા શુદ્ધ જીવાસ્તિકાય એનું સ્વરૂપ સમજાવ્યું. આપણે જોયું પણ કે 38 ગાથામાં કહ્યું કે હે ઉપાદેયનું કથન અને છેલ્લે 50 ગાથા આવી ત્યાં પણ એ વાતને કનેક્ટ કરી અને કહ્યું કે આ હે ઉપાદેય સ્વરૂપનું કથન છે. અને 50-51 થી જે 55 ગાથા છે એમાં આ શુદ્ધાત્માની જેને અનુભૂતિ થઈ, અમે જે 38 થી 50 ગાથામાં શુદ્ધ નયનો વિષય એ પોતાનો જે કારણ પરમાત્મા કારણ સમય સાથ શુદ્ધ અંતર તત્વ જે છે એનું સ્વરૂપ અમે બધાનું સમજાવ્યું. જે જીવે આવા આત્માનો અનુભવ કર્યો, શ્રી ગુરુની દેશનાને પોતે સાકાર કરી, તો જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ, સ્વસંવેદન થઈ, તો જે વખતે અનુભૂતિ થઈ એ વખતે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા. દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, મોક્ષ માર્ગ પ્રગટ્યો. એવા સમ્યક દ્રષ્ટિ જીવને ઉપયોગ જ્યારે અંદર ન રહે અને બહાર આવે એ વખતે એ સમ્યક દ્રષ્ટિ જીવને ભૂમિકા અનુસાર કેવા પ્રકારનો રાગ હોય, તો સમ્યક દર્શન માટેનો કેવા પ્રકારનો રાગ હોય, સમ્યક દર્શન સાથે શ્રદ્ધાનો કેવો રાગ હોય, જ્ઞાનમાં સાથે કેવા પ્રકારના રાગના પરિણામ હોય, વ્યવહાર સમ્યક જ્ઞાનમાં, અને ચારિત્રની અંદર બહારમાં કેવા પ્રકારનું શુભ રાગરૂપ ચારિત્ર હોય. બહારની વાત અંદરમાં અનુભવ કરીને બહાર આવ્યો ને એ વખતે તો એ જે બહાર એ જીવ આવ્યો અને એને જે રાગના બંધ કષાયના પરિણામ થયા એ રાગ ઉપર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો આરોપ આવે છે. એ રાગરૂપ દશા મને સમ્યક દર્શનનો વ્યવહાર શું છે કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ. સમ્યક જ્ઞાનનો શું વ્યવહાર છે કે આ હે છે આ ઉપાધિ છે એવા તત્વોનું જે જ્ઞાન, સ્વાધ્યાયના પરિણામ, સ્વાધ્યાયનો રાગ એ જ્ઞાનનો વ્યવહાર છે, એ રાગરૂપ છે. અને ચારિત્રની વાત કરીએ તો મુનિરાજની મુખ્યતાથી વાત કરીએ તો મુનિરાજને પાપના પરિણામ જે છે એનાથી નિવૃત્તિ છે, પાપના પરિણામ નહીં જોવામાં આવે. અને મહાવ્રતાદિના પરિણામનો જે રાગ છે એને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. રાગ અને વ્યવહાર ચારિત્ર જે પેલું અંદરમાં ચારિત્ર પ્રગટ્યું છે ને રિયલ, એનો આ રાગ ઉપર ઉપચાર આવ્યો. ખરેખર આ શ્રદ્ધાનો રાગ, જ્ઞાનનો રાગ કે ચારિત્રનો રાગ એ કોઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે નહીં. એ તો રાગરૂપ દશા છે, પણ પેલા આના પર શું આવ્યું છે? ઉપચાર. અને આ જે ઉપચાર આવ્યો એને
ભેદ ઉપચાર રત્નત્રય કહેવાય છે, અથવા એને સામાન્ય જે આપણે ભાષામાં પ્રયોગ કરીએ છીએ વ્યવહાર રત્નત્રય, ભેદ ઉપચાર રત્નત્રય, ઉપચારથી રત્નત્રય. ખરેખર રિયલમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય નથી, છે તો બંધનું કારણ. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો મુક્તિનું કારણ છે, અને આ વ્યવહાર રત્નત્રય મુક્તિનું કારણ ક્યાં છે? વ્યવહાર રત્નત્રય તો રાગ રૂપ છે, એ તો બંધનું કારણ છે. તો વ્યવહાર રત્નત્રય બંધનું કારણ છે, તો પછી રત્નત્રય તમે કેમ કહો છો? એ નિશ્ચય રત્નત્રયની સહચરમાં છે ને, એટલા માટે એ રાગ ઉપર આરોપ આવ્યો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જેની ચર્ચા આપણે સવારના સ્વાધ્યાયમાં કરી હતી. હવે જે આપણે અત્યારે ચર્ચા કરવી છે એ અભેદ અનુપચાર રત્નત્રયની ચર્ચા કરવી છે, શુદ્ધ રત્નત્રયની, નિશ્ચય રત્નત્રયની ચર્ચા. કેમ કે મૂળ ટીકામાં રત્નત્રયના સ્વરૂપનું કથન, એટલે પહેલું આવ્યું ભેદોપચાર રત્નત્રય એટલે વ્યવહાર, અને હવે છે અભેદ અનુપચાર રત્નત્રય. વાત આપણે ક્યાંથી શરૂઆત કરી કે 38 થી 50 ગાથામાં જે શુદ્ધ નયનો વિષય બતાવ્યો ને શુદ્ધાત્મા, તો શ્રોતા એવા પ્રકારનો છે કે માત્ર સાંભળીને સંતોષ આવ્યો નથી, સાંભળીને સંતુષ્ટ ન થયો, પણ 38 થી 50 ગાથામાં એ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું, એને અંદરમાં ઉપયોગ લઈ જઈ અને સ્વસંવેદન કર્યું. ખ્યાલ આવે છે? એના માતા પિતા બદલાઈ ગયા. સમજાય છે? સોગાની સાહેબના એક રાતમાં માતા પિતા બદલાઈ ગયા. અંદરમાં શુદ્ધાત્માની અનુભૂતિ કરીને તો એના પિતા સર્વજ્ઞ દેવ થઈ ગયા, અને ચીનવાણી એની માતા થઈ ગઈ. હવે બદલાઈ ગઈ. જેમ દીકરીને પરણાવવામાં આવે ને તો પછી એનું અટક બદલાઈ જાય, પુત્ર બદલાઈ જાય, એમ જ્યારે આ દેહમાં એકત્વપણું હતું, મારાપણું હતું, એમાંથી એકત્વપણું છૂટીને આ નિજ કારણ પરમાત્મામાં એકત્વપણું થયું ને, તો કે છે પુત્ર, નાત, જાત બધું શું થઈ ગયું? હવે એનું બદલાઈ ગયું. તમને દૃષ્ટિ થઈ ગયું છે કે ભગવાનના માતા એના પિતા અને માતા બદલાયા, એનો અર્થ એમના પિતા હવે અરિહંત તારા પિતા. અને બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન થયું એટલે એ જીવ ભગવાનનો લઘુનંદન થયો, જિનેશ્વર દેવનો લઘુનંદન થયો. લઘુનંદન એટલે નાના નાના પુત્ર, સર્વજ્ઞ પુત્ર પણ નાના. અને મુનિરાજ જે છે એ પણ સર્વજ્ઞ પુત્ર છે પણ મોટા. કુંદકુંદ આચાર્ય દેવ પણ સર્વજ્ઞ પુત્ર, ગુરુદેવ શ્રી પણ સર્વજ્ઞ પુત્ર, બંને. કુંદકુંદ આચાર્ય મોટા અને ગુરુદેવ શ્રી નાના. કોના? સર્વજ્ઞ ભગવાનના પુત્ર. જગતમાં કહેવાય ને કે દીકરાને વારસામાં મા બાપની મિલકત મળે, એવું કહેવાય ને, બાપની મિલકત મળે. એમ સમ્યક દર્શન થયું તો કે મારા પિતા તો અરહંત ભગવાન મારા પિતા થઈ ગયા. તો અરહંત ભગવાનની પાસે કઈ સંપદા છે, કઈ પ્રોપર્ટી છે એમની પાસે? અરહંત ભગવાનની પાસે શું સંપદા છે? હા, 6 ખંડના રાજા છે અરહંત ભગવાન, એમની સંપદા નથી. બહારના ધનાધિકારી થોડી સંપદા છે. એમની સંપદા શું છે? એમને અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચૈતન્ય સંપદા. અને આ જેને આ કારણ પરમાત્માને જોયો ને એ ભગવાનનો વારસદાર થયો. એનો મતલબ આ જીવને પણ અલ્પકાલમાં પોતાની પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ થશે ને, અને પોતે ભગવાન બનશે. એટલે 38 થી 50 ગાથામાં જે વિષય બતાવ્યો અને એવો જેને જોયો, આ એની વાત છે.
એને આ ભેદોપચાર રત્નત્રય ને અભેદ અનુપચાર રત્નત્રય એને લાગુ પડે છે. મિથ્યા દ્રષ્ટિને આમાંથી કશું ના લાગુ પડે. સમજાય છે કે નહીં? આમાં કઈ ના લાગુ પડે. જો કાલે વાત થોડી કરી ને જીએસટી ની લાગુ પડે વાળી વાત આજે થોડી યાદ આવી. જીએસટી આપણે જે સમજાવ્યું હતું કાલે, કોને લાગુ પડે ને કોને ના લાગુ પડે જરા સમજજો. જલ્દી જવાબ તમે નહીં આપતા કે આચાર્ય દેવ કહે છે કેમ કે આની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જ વાંચે આપણે ચર્ચા કરવી છે, જે પછી ચર્ચા કરવાની હતી પહેલા કરી રહ્યા છે આપણે કે આચાર્ય દેવ કહે છે, મુનિરાજ કહે છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું, શ્રદ્ધવું અને એનું અનુસરણ કરવું. આ ઉપદેશ મનવાળા પ્રાણીને અપાય કે મન વગરના? આ ઉપદેશ કોને હોય? સંગની જીવને કે અસંગનીને? સંગનીને. ખ્યાલ આવે છે કે નહીં? મારે અસંગની જીવને તો જીએસટી લાગુ નથી પડતું. મારો કહેવાનો ભાવ સમજાય છે? જે થોડો ખ્યાલ આવે તો સમજો, ના ખ્યાલ પૂછજો. મન વગરના જીવને એમ કે તમે સમ્યક દર્શન કરો, આત્માનો અનુભવ કરો, એકેન્દ્રિય કીડા મકોડાને કહેવા જાવ તો બોલો એ કહે છે કે જો ભાઈ બીજા કોઈ કહે છે કે એને લાગુ ના પડે. એને શું ઉપદેશ આપે? એનામાં સમજવાની લાયકાત જ નથી ને. એમ તમારા બિઝનેસમાં ભાઈ અમારે એક પ્રકારનો બિઝનેસ જ નથી, અમારે લાગુ પડે નહીં. એમ મન વગરના જીવોને જીએસટી લાગુ પડતું જ નથી. બરાબર? હાજી અનરજિસ્ટર્ડ. હા અનરજિસ્ટર્ડ થઈ જાય. હા અનરજિસ્ટર્ડ બરાબર છે. અનરજિસ્ટર્ડ જે તમે હા પણ એને લાગુ નથી પડતું. અને મનવાળા પ્રાણીઓને લાગુ પડે છે. લાગુ પડે છે. હવે વાત એ છે કે લાગુ તો પડે બધાને લાગુ, જેને જેને લાગુ નથી પડતા એને મૂકી દો, પણ જેને લાગુ પડે છે ને એમાં અમુકને આ ગમે છે અને અમુકને આ ગમતું નથી. આવા પણ વિભાજન હશે કે નહીં હોય? અમુક કહે કે બહુ આ બહુ સારી વસ્તુ છે, અમુક કહે કે આ બધું ક્યાં. તો સમજજો દ્રષ્ટાંત આપણે જેની સાથે સિદ્ધાંત પણ સમજતા જઈશું કે એ લાગુ તો બધાને પડે છે, પણ એકને એ એપ્લાય કરવાનું બરાબર લાગે છે અને બીજાને એ એપ્લાય કરવું બરાબર લાગતું નથી. બસ એવી રીતે અહીંયા કે જે મનવાળા જે જીવો છે બધાને પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે લાગુ તો બધાને પડે છે, કરવા માંગે તો કરી શકે છે, લાગુ પડે છે. હવે જેમ બહારમાં આનો વિરોધ કરવા વાળા પણ ઘણા હોય અને ઘણા એની પ્રશંસા કરવા વાળા પણ હોય, એમ જિનેન્દ્ર ભગવાન આત્માની અનુભૂતિ સર્જવાનું, જ્ઞાન કરવાનું, એમાં ઠરવાનું કહે છે તો શ્રી ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરે છે અને મોક્ષ માર્ગમાં લાગી જાય છે, પ્રશંસા કરે છે. એ જિનેન્દ્ર ભગવાન આપે જે માર્ગ બતાવ્યો અમે તો ધન્ય થઈ ગયા. અને કેટલાક એવા હોય છે લાગુ તો પડે છે ને પણ કહે છે કે આ બધું ક્યાં વાંચવું ને ક્યાં સ્વાધ્યાય, આત્માનો અનુભવ ને આ બધું કારણ પરમાત્મા, રોજ કારણ સમય સાર. આપણે તો આમ ઘરે બેઠા હોય ને સરસ મજાનું ટીવી ને પિક્ચર અને શનિ રવિવાર ફરવા જવાનું, ઘણા શહેરોની અંદર તો હોટલમાં જવાનું, આ તે બધું એની જગ્યાએ શનિ રવિ પાછું ક્લાસ ને શિબિર ને આ અમને જે અમે અમારી રીતે રહેવા દો ને, અમારી રીતે અમને કોઈ તકલીફ નથી ને. વારંવાર અમને શું કામ પ્રવચનમાં મંદિરે જાઓ, અમે સુખી છીએ ને. એટલે અમુક વર્ગ એવો છે કે એને આ
પોતાની પર્યાયમાં આ એપ્લાય કરવા માંગે તો એપ્લાય એને લાગુ તો પડે છે, પણ એ એપ્લાય નથી કરતો. એપ્લાય કરે તો જ્ઞાની પુરુષો એને હાથ મિલાવે છે, કોમ્પ્લીટ કરે છે, અને નથી એ પ્રમાણે માર્ગ પર નથી ચાલતો તો કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બહારમાં સરકારના કાયદામાં ક્યાંક ફસાઈ જઈશ. જે દુકાન ધંધો લઈને બેઠો છે ને, પણ એ પોતે ધંધો કરવા તૈયાર નથી. બધા એવું કહે છે ભાઈ કશું અમે બંધ કરીને બેઠા છીએ, ક્યાં વળી ફસાઈ જવાય તો. એમ અહીંયા પણ કહે છે કે જો તું એપ્લાય નહીં કરીશ તો ક્યાંક ફસાઈને નરક નિર્ગોધમાં ક્યાંક ખોવાઈ જઈશ તો તારો કોઈ પત્તો નહીં થાય. એટલે લખીને પૂજામાં બહુ પુણ્ય સંયોગ મિલા નરતન जिन श्रुत जिन देव चरण दर्शन हो सम्यक दर्शन प्राप्त मुझे तो सफल बने मानव जीवन. इसे सम्यक दर्शन बढ़िया मनुष्य पर्यायની शोभा છે. बाकी पेट तो पशु पण भरे છે. ये कोई बહુ મોટી વાત છે જો. અને ગયા વખતે કહ્યું હતું ને, કદાચ તમે ભૂલી ગયા કે ખ્યાલ નથી, જંગલમાં કેટલાક જંગલી પ્રાણીઓ એવા હોય છે કે શિકાર કરીને છોડીને ચાલ્યા જાય છે. એ ખાતા નથી, એને શિકાર કરીને છોડીને ચાલ્યા જાય છે. એવી રીતે આ ધનના લોભી જીવો પણ એવા હોય છે કે ધન ભેગું કરીને મૂકીને શું કર્યા જાય છે? ચાલ્યા જાય છે. મૂકીને ચાલ્યા જાય છે. હા, પાપ ભોગવવા માટે ચાલ્યા જાય છે. આપણે એમાંના એક ના બનીએ એ આપણી જવાબદારી રહે છે. શ્રીમદજીને રોજ આપણે કહે ને, રોટલાની વ્યવસ્થા થઈ હોય તો પાપના પોટલા બાંધવાની જરૂર છે નહીં. જો અભેદ અનુપચારમાં આવો. અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને, આ શુદ્ધ રત્નત્રય વાળા જીવની વાત, નિશ્ચય જેને પ્રગટ્યું છે એવા જીવને ત્રણેયની વ્યાખ્યા કરશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની. જીવને ટંકોર કિરણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, આટલું પહેલા શ્રદ્ધા વડે, પછી બીજું તદ જ્ઞાન માત્ર એવા અંતર્મુખ પરમ બોધ વડે, બે અને તે રૂપે અવિચળપણે સ્થિર થવાનું સહજ ચારિત્ર વડે. ત્રણ પદ વડે 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 આવ્યું ને, આના વડે આના વડે આના. કેટલી વખત આવ્યું વડે શબ્દ? 3 વાર. 3 વાર શેના માટે આવ્યું? 3 વખત શેના માટે વડે 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 આવ્યું? પેલું વડે શેના માટે આવ્યું? વાંચો જો. પછી ટંકોર કિરણ. સાંભળો. અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને, બરાબર છે ને? રત્નત્રય પરિણતિ વાળા જીવને ટંકોર કિરણ, હવે આગળ ટંકોર કિરણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે, ટંકોર કિરણ જ્ઞાયક એક જેનો સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે. આ શેની વાત આવી? સમ્યક દર્શન. સમ્યક દર્શન વડે પહેલો બોલ સમ્યક દર્શન નો આવ્યો, બરાબર છે ને? સમ્યક દર્શન વડે. પછી તદ જ્ઞાન માત્ર એવા અંતર્મુખ પરમ બોધ વડે. એ શેનો બોલાવે? સમ્યક જ્ઞાનનો પરમ બોધ વડે, સમ્યક જ્ઞાનનો બોલાવે. અને તે રૂપે અવિચળપણે સ્થિત થવાનું સહજ ચારિત્ર વડે. એ શેનો બોલાવ્યો?
ચારિત્રનો, સમ્યક ચારિત્રનો 3 થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. નિશ્ચય વડે શું થાય છે? જુઓ શું લખ્યું છે? અભૂતપૂર્વ. અભૂતપૂર્વ એટલે અભૂતપૂર્વ એટલે ભૂતકાળમાં ક્યારે ન પ્રગટ્યું હોય એવું. બધું બહાર નથી. આ ભૂતપૂર્વ સ્કૂલના પ્રિન્સિપાલ આ ભૂતપૂર્વ ફલાણા. ભૂતપૂર્વ એટલે ભૂતકાળમાં થયેલા ભૂતપૂર્વ. અભૂતપૂર્વ એટલે ભૂતકાળમાં નહીં થયેલું. તો શું થાય છે? જો અભૂતપૂર્વ શું લખી છે પછી સિદ્ધ પર્યાય થાય. બોલો રોજ કહીએ છે ને આ મીઠાઈ વેચવાની એક ગાથાઓ છે. ખ્યાલ આવે છે કે નહીં? મીઠાઈ વેચવાની છે ને, ઘરમાં કોઈ ખુશીનો માહોલ હોય ને, ખુશીનો માહોલ હોય તો આજુબાજુ રાણી કરે છે કે નહીં? એમ આ ગાથાઓ એટલે કે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય. મનુષ્ય પર્યાય, દેવની પર્યાય, નરકની ને તિર્યંચની પર્યાયો, ઢોરની પર્યાયો એ કોઈ અભૂતપૂર્વ નથી. આ મનુષ્ય પર્યાય મળી અભૂતપૂર્વ છે. પૂર્વે કેટલી વખતે મનુષ્ય થયો છે. અને ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો થૂંક અનંતવાર અબજોપતિ રાજા થયો. અબજોપતિ રાજા થયો અને અનંતવાર તું એવો ભિખારી દરિદ્રી થયો કે 100 વખત માગે, 100 વખત તો એક કોળીઓ ના મળે એવો દરિદ્રી પણ થયો. કે ભૂખ લાગી છે કંઈક કાપો, આગળ જાઓ આગળ જાઓ. કે ભૂખ લાગી છે કંઈક કાપો, કે આગળ જાઓ આગળ 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 આગળ. 100 વાર માગે તો કોળીઓ ના, એટલું પુણ્ય ના હોય. આ તારી કથા છે. અને અનંતવાર તું મોટો અબજોપતિ રાજા પણ સિદ્ધ નથી થયો. અને આ ગાથા એ બતાવે છે કે પૂર્વે ક્યારે ન પ્રગટી હોય એવી સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ધની ધન્ય હૈ જે જીવન પાય યહ કારજ કિયો तिनी अनादि भ्रमण पंच प्रकार तजीवर सुख लिया. क्या वैसे आप क्या वैसे पंक्ति છઠ્ઠી ઢાળમાં અંતમાં આવે છે કે જેને આવું સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મોક્ષ માર્ગ પર આગળ વધી ગયો ને એના માટે કહે છે ધની ધન્ય હે જે જીવ ધર્મ પાયે કારજ કિયા. तिन्ही अनादि भ्रमण, अनादि भ्रमण पंच प्रकार એટલે पंच परावर्तन, द्रव्य, क्षेत्र, काल, भाव અને ભાવ. આ पंच परावर्तन જે તારા ચક્કર ચાલતા હતા ઘડીમાં નરક, તો ક્યાં ગયા? કે નિરોધમાં. કે ક્યાં ગયા? કે દેવમાં. કે ક્યાં ગયા? કે પૂંગામાં. અને પેલાની વાત કરીએ છીએ કે ગયા દેવમાં. કે પેલા દેવવાળા, તો કે દેવવાળા હમણાં ગયા એકેન્દ્રિયમાં, વૃક્ષમાં ગયા. આવી તારી કથા છે. ખ્યાલ આવે છે કે કાસ ભ્રમણ કી એ બહુ કથા છે. તારી સ્ટોરી કોઈ હસવા જેવી નથી. તારી સ્ટોરી જે છે એ આંખમાંથી આંસુ ટપકે એવી સ્ટોરી છે તારી. ખ્યાલ આવે છે? એ કહે છે કે તારી જે ટ્રેજેડી છે, દુઃખદાયક કથા છે, એનો અંત લાવવાનો ઉપાય હોય તો આ એક ઉપાય છે. બીજો કોઈ ઉપાય જેના માટે પૂજ્ય ગુરુદેવજી કહેતા હતા ને, આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વગર છૂટકો નથી. સંસારમાં રખડવાના રસ્તા તો અનેક છે, છૂટવાનો રસ્તો એક છે. આ બતાવે છે કે અભેદ અનુપચાર રત્નત્રય પ્રગટ કર્યા હશે તો કહે છે કે તારા માટે ગ્રીન સિગ્નલ છે કે જાઓ, તમને જાઓ અંદર જાઓ. બાકીના કે રોગ છે ઉભા છે તમારી પાસે આઈ કાર્ડ, હવે અનુપચાર રત્ન તો કે ના તમે જાઓ જાઓ જાઓ, પેલા આઈ કાર્ડ લઈને આવો, પાસ લઈને આવો. છે અને આજે અવસર છે આપણી પાસે, કાલે છે કે નહીં કોની ખબર. હા જીવો
પોતે કહે છે વાત તો સરવાળે ત્યાં આવે છે, કહેવાય છે ને જણનારીમાં જોર ના હોય તો વિયાણી શું કરે, કહેવત છે કે નહીં? જે દાયણ કહેવાય ને, બાળકને જન્મ આપવામાં મદદ કરે ને, દાયણ કહેવાય. તો એ દાયણ એમ કહે પેલી માને કે તને જોર કરો, પણ એનામાં જોર ના હોય તે દાયણ શું કરે? જણનારીમાં જોર ન હોય તો વિયાણી શું કરે? એમ અંદરમાં પોતાને એવી જાતિનો આવો મને તો આ વાતની ખબર નથી, મારું જીવન એમને એમ ચાલ્યું જાય છે અને કરવાનું કામ રહી જાય છે અને હું રોકાયો છું ક્યાં ને મારે શું કરવાનું હતું. એમ અંદરમાં જો પોતાનું ઉપાદાન જાગૃત નહીં હોય તો સાક્ષાત તીર્થંકર ભગવાન આવશે ને તો એ કોઈ ફરક નથી પડવાનો. એક વિયાણની જગ્યાએ 10 ઉભા કરી દો પણ એનામાં જોર નહીં હોય તો શું કરશો? જો મને ખ્યાલ છે નિધિ વખતે થયું હતું, અહીંયા હતા ને 10 કક્ષાના છેલ્લા દિવસોમાં બનાવવા તો એ ડાક્ટર અહીંયા હતા ને એને કહે કે તને એને કહો કે જોર ખૂબ કરે. હવે પછી એ ડાક્ટરે પોતે પણ 2 વાર એવી રીતે સિઝેરિયન કરાવ્યું હતું. એને એમ કહ્યું કે આપણા છોકરાઓમાં એને તો પહેલા કીધું કે તમે ઓપરેશન કરાવી દો, પણ આપણો લાભ એવો રહે કે નહીં ભાઈ. તો પછી કે તમારે ખૂબ જોર કરવું પડશે અને કે આપણા છોકરાઓ નહીં કરી શકે. બીજો જે વર્ગ હોય ને એ કરે અને આપણા છોકરાઓ નહીં કરે કે એવું હાર્ડ વર્ક કરેલું નથી એટલે નહીં કરે. એટલે કે તમારે છેલ્લે તો તમારે આ જ કહેવું પડશે કે બસ એ વાત અહીંયા કહેવા માંગે છે કે અંદરમાં પોતાનું ઉપાદાન જાગૃત હોય. દરિયામાં પૂનમના દિવસે જ્યારે ભરતી આવે ને, પૂનમના દિવસે જ્યારે ભરતી આવે એ ભરતીને રોકવાની કોઈ તાકાત નથી. એ વખતે જેઠ મહિનામાં આકરો તાપ હોય તો પણ રોકી શકે ને? અંદરથી ભરતી આવી છે, અંદરથી નહીં રોકી શકાય. એમ અંદરમાંથી જેને મારું કામ કરવું છે દુનિયાની કોઈ તાકાત નથી એને રોકી શકે. અને અંદરમાં અમાસના દિવસે શું હોય છે? ઓટ હોય છે. અને દિવસે 100 ઇંચ વરસાદ પડી જાય તો, ઓટના દિવસે 100 ઇંચ વરસાદ પડે તો પણ ભરતી નહીં આવે, કેમ કે બેઝિકલી અંદર શું છે? એ રીતે અંદરમાં જેને ખાટલે ખોડ છે, અંદરમાં જ પોતાનું કલ્યાણ કરવાની જિજ્ઞાસા નથી કે મારે જીવન ચાલી જાય છે ને એમને જીવન વ્યતીત થતું જાય છે, એવી કલ્યાણ કરવાની એને જિજ્ઞાસા નથી અંદરમાં ઉઠશે તો એક તીર્થંકર નહીં ઇસી મંદિરની પાસે યુગ મંદિર પાસે જાય, બાબુ બધી જગ્યાએ જઈને પાછો અને એમ બધી જગ્યાએ તો બધા ભગવાન એક ભગવાન આત્માની વાતો કરે છે, બીજી પછી વાતો પાછો જ આવશે નહીં કરી શકે કલ્યાણ. કેમ કે અંદરમાં એને ભગવાન આત્મા ગમતો નથી અને ત્યાં તો ભગવાન આત્માની વાતો કહેવામાં આવે છે. એને બહારમાં 5 દિનના વિષય ભોગ ગમે છે. સમર્ષણ એમ થોડું કહે છે ભગવાન કે નહીં તમે ભોગ ભોગવો. કેમ કે તો ભોગ ભોગવે છે તો એક મધનું ટીપું છે, પછી તારે એના ફળમાં તૈયાર રાખે ત્યાં કેટલા હજારો વર્ષો સુધી તું ભોગવવાના છે. જો વાતો તો ઘણી બધી યાદ આવે છે. સ્વાધ્યાય પૂરો થયા પછી અહીંયાથી સીડી ઉતરતા આપણને કેટલો સમય સુધી આજે કલાક 3 કલાક સાંભળીને આની જે જનજનાટી હોય ને અહીંયાથી દોરની બહાર નીકળતા આપણને દુનિયાદારીના મેસેજ એકબીજાને ડિસ્કશન કરવાનો ભાવ આવતો હોય તો આપણે સમજવું જોઈએ કે 1 કલાકના વ્યાખ્યાનમાં આપણે ક્યાં હતા. સમજાય છે કે નહીં? 1 કલાકના વ્યાખ્યાનમાં આપણે રસ તરબોળ થઈને આનો રસાસ્વાદ લીધો હોય ને તો વિશ્વાસની સાથે કહું છું કે અહીંયાથી બહાર ઉતર્યા પછી બીજી ચર્ચામાં રસ ન આવે. રસ ઓગળી જશે
કે તું રૂચતા જગતની રુચિ ક્યાં ગયા બધા માપદંડ ખાલી બોલવાના થોડા છે પોતાના પરિણમનમાં બહારની વાત ન ગમવી છે ને હા જો अभेद अनुपचार रत्नत्रय परिणति वाला जीव ने टंकोत्कीर्ण ज्ञायक विजय त्रण टंकोत्कीर्ण ज्ञायक जैनो एक स्वभाव से एवं निज सदजो निज परम तत्वनी श्रद्धा वडे निज परम तत्वनी श्रद्धा અહીંયા કોઈ દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા ના રાખી देव शास्त्र गुरुनी श्रद्धा ये तो गयो व्यवहार रत्नत्रयમાં व्यवहार सम्यक दर्शन आ जे છે પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધા નિજ પરમ તત્વની શ્રદ્ધા આ નિશ્ચય સમ્યક દર્શન છડામાં ક્યાં આવે છે નિશ્ચય સમ્યક દર્શનની વાત સવારે કહી હતી ત્રીજી ધારણા પરદ્રવ્યંતે વિના આપ મે રુચિ સમ્યક પોતાના આત્માની સમયસારમાં ક્યાં આવે છે सम्यक दर्शनની વાત છે નિશ્ચય सम्यक दर्शन હા કઈ 11મી ગાથામાં બરાબર છે ને કે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય ભૂતાર્થના આશ્રય सम्यक તો હોય છે આજે કાલે સચિનભાઈના ઘરે વાત તો કરી હતી મેં બાકી તમારી બધાની જવાબદારી છે મેં કહ્યું કે અઠવાડિયામાં એક વખત તમે ક્લાસ લો એટલે બે દિન ના લો વીકલી એક દિવસ તમે ક્લાસ લો રવિવાર અથવા શનિવાર તે વારે બધા ભેગા થશે અને કોઈ પણ વિષયની ચર્ચા એકાદ થશે અને જે પ્રમાણેનું જ્ઞાન છે અઠવાડિયામાં એક દિવસ ભાઈબંધમાં આપણા પેલા ભાઈ વરુણ લે છે અઠવાડિયે એક દિવસ સત્તાસૂત્ર સમયસાર છડાળા નો પેલી રીતે બધા બોલશે ભેગા થશે બાકી તો કઈ હજુ આપણે ઉજળિયા જાંબુડી ચીંજવા જેવી સ્થિતિ નથી થઈ ગઈ આપણી ખ્યાલ આવે છે કે નહીં હા જો ત્યાંથી જવાબ આવ્યો ને ત્યાંથી આવ્યો જવાબ કે 11મી ગાથા સમયસાર હા એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે પછી બીજો બોલ તદ જ્ઞાન માત્ર એટલે તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે અંતર્મુખ પરમ બોધ માને જ્ઞાન પરમ બોધ વડે તદ જ્ઞાન એટલે ખુલાસો કરે ને કે જે શ્રદ્ધામાં જે નિજ પરમ તત્વની વાત કરી ને જો તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે माने निश्चय सम्यक ज्ञान कोने कहवाय पहलू निश्चय सम्यक दर्शन આવે અને નિશ્ચય सम्यक ज्ञान કોને કહેવાય આ શાસ્ત્રોનું બધું જ્ઞાન થાય એ सम्यक જ્ઞાન નહીં આગાતા માસ એ નહીં એ તો પરલક્ષી જ્ઞાન છે અહીંયા તો ઉપયોગ અંતરમાં કરીને સ્વ સંવેદન જ્ઞાન થયું સ્વાનુભૂતિ થઈ અને અંતરમાં આનંદ આવ્યો પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં બહુ સરસ વ્યાખ્યા કરી ગુરુદેવજીએ सम्यक જ્ઞાનની જે જ્ઞાનની સાથે આનંદનું વેદન હોય એને જ્ઞાન કહેવાય જે જ્ઞાનની સાથે શેનું વેદન હોય આનંદનું અતિન્દ્રિય આનંદનું વેદન હોય એને જ્ઞાન કહેવાય એટલે એવું કેવી રીતે કહો છો કે જે જ્ઞાનની સાથે આનંદનું વેદન હોય એને જ્ઞાન કહેવાય મારો પ્રશ્ન એ છે કે આપણે જે બોલીએ છીએ ને મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું બોલીએ છે ને મેં જ્ઞાનાનંદ સ્વભાવી તો હું જ્ઞાન અને આનંદ સ્વભાવી છું તો મને મારી જ્યારે અનુભૂતિ થઈ તો ખાલી જ્ઞાનનો સ્વાદ આવશે કે આનંદનો સ્વાદ આવશે ભેગો આવશે ને તો મને જ્ઞાન થયું આત્માનું તો આત્માનું જ્ઞાન થયું તો આત્મામાં ખાલી જ્ઞાન થોડો છે આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી છે તો આનંદ આવવો જોઈએ અને આનંદ આવ્યો તો સમજવું જોઈએ કે આત્માનું જ્ઞાન થયું એ સ્વસંવેદન જ્ઞાન એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે
પેલું નિશ્ચય સમ્યક દર્શન, આ નિશ્ચય સમ્યક જ્ઞાન. આ જ્ઞાનની સાથે આનંદનું વેદન થાય. તમે શ્રીખંડ ખાઓ તો એની અંદર બોલો ખટાશનો સ્વાદ આવે કે મીઠાશનો સ્વાદ આવે? શેનો સ્વાદ આવે? બંને બે એમાં શું શું મળેલું હોય? ખટાશ અને ખાંડ બે મળે. તેનો જ્યારે જીભ પર મૂકવામાં આવે તો શેનો સ્વાદ આવે? બંનેનો સ્વાદ આવે કે ના આવશે? ને બંનેનો સ્વાદ આવશે. બંનેનો સ્વાદ આવશે. તો બંનેનો સ્વાદ કેમ આવે છે? એકલો જ આવવો જોઈએ ને? બેનો શું કામ આવે છે? બે છે ને અંદર, બે છે, બેનો સ્વાદ આવશે. ખટાશનો પણ આવશે ને મીઠાશનો. બે છે તો બેનો આવવો જોઈએ, તો જ શ્રીખંડનું જ્ઞાન થયું કહેવાય. એટલે થોડી ખટાશ વધારે છે, થોડી ખાંડ નાખો, થોડી ગળપણ વધારે, થોડી ખટાશ નાખો, એને જે કઈ હોય. તો એ બે છે તો એક સમયમાં બેનું જ્ઞાન. સમય કેટલો? આ જીભ ઉપર મૂક્યું, કેટલી ખટાશ અને કેટલી મીઠાશ છે. એક સમયમાં બેનું જ્ઞાન. શ્રીખંડનું જ્ઞાન થયું અને કે મને મીઠાશનું જ્ઞાન ના થયું તો કહે છે કે ખોટી વાત છે, ખોટી વાત છે. મને ખાલી ખટાશનું જ્ઞાન થયું તો તે લીંબુ મોઢા પર મૂક્યું હશે, શ્રીખંડની અંદર. કેમ કે ગળપણનું પણ જ્ઞાન થવું જોઈએ. વાત સમજાય છે કે નહીં? એવી રીતે કહે છે કે મને આત્માનું જ્ઞાન થયું. સમજાય છે કે નહીં? આત્માનું જ્ઞાન થયું તો જેમ શ્રીખંડમાં ખટાશ અને મીઠાશ છે, તો આત્માનું જ્ઞાન થયું તો આત્મામાં જ્ઞાન પણ છે અને આનંદ પણ છે. તો જ્ઞાન થાય તો આનંદનો સ્વાદ પણ આવવો જોઈએ. અને નથી આવ્યો તો સમજવું જોઈએ તને જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનું જ્ઞાન થયું નથી. હમણાં સ્વાધ્યાયની એક સારી વાત આવી સીડીમાં કે કોઈએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે આ બધું થોડો તમે વારંવાર સ્વાધ્યાય કરો ને આ તે બધું જે કહો છો ને, પણ જો એ બધું ના કરીએ ને, એક ગોળ અજવાળામાં ખાઓ કે અંધારામાં ખાઓ શું ફરક પડે? અજવાળામાં ખાઓ કે અંધારામાં ખાઓ? અંધારામાં ખાઓ તો ગોળ કેવું લાગે? કેવું લાગે? ગળ્યું લાગે ને. અંધારામાં ખાઓ તો ગોળ તો ગળ્યું જ લાગે. એટલે પ્રશ્નકારનો એ પ્રશ્ન હતો કે જેમ અંધારામાં પણ ગોળ તો ગળ્યું જ લાગે, તો અમે સ્વાધ્યાય ના કરીએ ને એટલે અંધારું રાખીએ અમે આમાં અંધારું, તો એ પણ કહે છે કે આત્માનો અનુભવ થવાનો હશે તો મતલબ એ જે સ્વાદ આવવાનો છે તો આવવાનો જ છે ને. બધું જાણવાની શું જરૂર છે કે ભાઈ આ આશ્રય કરવા યોગ્ય છે ને આ આશ્રય કરવા યોગ્ય નથી, આ હિત છે ને આ ઉપાધિ છે, એ બધું મૂકો ને. એ બધા અજવાળાની શું જરૂર છે? ગોળ તો અંધારામાં પણ ગળ્યું લાગે. તત્વ નિર્ણય કરવાનો શું કામ તમે કહો છો? મોટેથી તો સરસ જવાબ આપ્યો છે કે વાત તો બરાબર છે કે અંધારામાં ગોળ અંધારામાં પણ ગળ્યું જ લાગે, પણ સમસ્યા એ છે કે ગોળની જગ્યાએ જો ગોબર આવી જશે તો મુશ્કેલી થઈ જશે અંધારામાં. સમજી ગયા કે નહીં? હા, ગોળની જગ્યાએ ગોબરનો ટુકડો એ આવી જશે, મોઢામાં નાખશો તો કેવું લાગશે? એકદમ મોઢું બગડી જશે કે નહીં? એમ ગુરુદેવજીના અમુક તો 3-4 બીજા દ્રષ્ટાંત યાદ છે, આપણી પાસે સમય પણ નથી. એવા અદ્ભુત એક જવાબ આપેલા છે. એનો મતલબ તું તારા જ્ઞાનમાં આ તત્વને અભ્યાસ કરવાની કસવાની જે મહેનત છે ને એને તું ઉડાડે છે તો એ તું માયાચાર કરે છે. એમ નહીં ચાલે ભાઈ. બીજે બધે તો બુદ્ધિ લગાવે છે અને આની અંદર કહે છે કે નહીં એમાં શું છે, સીધો આત્માનો અનુભવ થઈ જશે. કોઈના કોઈ પ્રકારના પછી દ્રષ્ટાંતો આપીને પોતાના શિથિલાચારને પુષ્ટ કરે. જે જ્ઞાન ત્રીજું ચારિત્ર સાંભળો શું કે ચારિત્ર. અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત થવાનું સહજ ચારિત્ર વડે. લો આ ચારિત્રની વ્યાખ્યા. શેમાં સ્થિર થવું? તો નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત. આપણે આની અંદર જે આત્માની શ્રદ્ધાથી એને જાણ્યું અને પછી એમાં
સ્થિર છે, એમાં ઠરી જવું, લીન થવું. જો અવિચળપણે સ્થિત થવાનું સહજ ચારિત્ર વડે, આ નિશ્ચય ચારિત્ર, આ સહજ ચારિત્ર વડે, આ ત્રણ થઈ ગયા ને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રણી, મોક્ષ માર્ગ, એ આ ચારિત્ર વડે તો શું થાય? આ સાધન થયું, સાધન, એનાથી સાધ્યની સિદ્ધિ, સાધ્યની સિદ્ધિ આ સાધન દ્વારા થાય છે. તો સાધ્ય શું છે? સિદ્ધ પર્યાય, મોક્ષ. સાધ્ય, સાધ્ય, સાધ્ય છે એ મોક્ષ પર્યાય, અને સાધ્યનું સાધન અહીંયા બતાવે છે. જો શું કહે છે? સહજ ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. પૂર્વે ક્યારે ના પ્રગટ થઈ હોય એવી સિદ્ધ પર્યાય થાય છે. આ શરીર નીકળી જાય, બીજું શરીર નવું ધારણ ના કરે. એક તમને હોમવર્ક આપીને જઉં છું. મોક્ષ માર્ગ પ્રકાશકનો બીજો અધિકાર, એમાં નામ કર્મનું વર્ણન છે. નામ કર્મની કેટલી પ્રકૃતિ છે? ત્રણ પ્રકૃતિ છે. ટોડરમજીએ મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકારમાં નામ કર્મના ઉદયનું વર્ણન છે. એની અંદર બે પેરેગ્રાફ લખેલા છે, ખાલી પેરેગ્રાફ લખેલા છે. અને એની અંદર પંડિતજી, અત્યારે મારે કોન્ફરન્સ પર જે સ્વાધ્યાય ચાલે છે એની અંદર ત્રાણું અંદર કેવી રીતે સમાવી છે, પૂરી તો હજુ મળતી નથી, પણ કહેવાય ને લગભગ 70-75 સુધી તો અંદરથી એક ખોળવા દઈએ ને કે ભાઈ અહીંયા આ વાત લખી તો એમાં પંડિતજીને આ બે, આમાં આ આટલી નીકળે છે. તો પેરેગ્રાફની અંદર એ પંડિતજી કેવી રીતે સમાવેશ કર્યો છે, હું તમારી સાથે એટલું શેર કરું છું કે આવું બધું જ્યારે વાંચીએ છે ને ત્યારે ટોડરમજી પ્રત્યે જે આપણને અનુભાવ થાય છે. એમને ખાલી ત્રાણું પ્રકૃતિ ગણાવી નહીં, એ અલગ વાત છે, પણ એની પણ મહાનતા છે. પણ આખા પેરેગ્રાફની અંદર આ શરીર સંબંધી આપણી પ્રકૃતિઓને એક વ્યવસ્થિત રૂપમાં કેવી રીતે એને ગોઠવીને વર્ણન કરવું, એ ટોડરમજી સાહેબની જે દેન છે એ આપણો મસ્તક ચૂકી જાય. જો આ સિદ્ધ પર્યાયની વાત ને એના પરથી કે ભાઈ આ નામ કર્મની ત્રણ પ્રકૃતિઓ છે બધી શું થઈ જાય છે? ત્યાં નીકળી જાય છે. કર્મની 148 પ્રકૃતિ જે છે કાંઈ જોવામાં આવતું નથી, અને નિકલ પરમાત્મા થઈ જાય છે. અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. આવે છે ને, વિસ્તાર નથી કરતા, દરેક ગયેલી છે સિદ્ધ પર્યાય જેવી. જેતે કछु ઉદગલ પરમાણુ શબ્દ रूपम हुए हैं अतीत काल आगे होनहार हैं तीन कोय अनंत गुण करत अनंत बारम ऐसे महाराशि रूप धरे विस्तार हैं सब ही एकत्र होय सिद्ध परमात्मा के मानो गुण गण उच्चरण यथ धार हैं तो एक समय के अनंत भाग आनंद का सिद्ध भगवान એને ડિસ્પ્લે કરે છે સિદ્ધોનું સુખ કેવું. તો એક સમય કે અનંત ભાગ આનંદ કા કહત ન સકે હમ કોણ પરકાર હૈ. એક કલાક આરામથી જોઈએ આની ચર્ચા કરવા માટે. સંતલાલજીએ સિદ્ધ ચક્ર વિધાનમાં છંદ લખ્યું છે સિદ્ધોના સુખનું વર્ણન કરતા. અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય જે સિદ્ધ ચક્ર વિધાનની અંદર આપણે જે ભણાવેલું છે આપણે અહીંયા તળોદમાં. પહેલા દિવસે સિદ્ધ ભગવાનના 8 વર્ગ, બીજા દિવસે 16, ત્રીજા દિવસે 32, ચોથા દિવસે 64, પાંચમા દિવસે 128, પછી 256, પછી 512, પછી 1024. આ પ્રમાણે જેટલા બોલીએ ને એટલા સિદ્ધ ભગવાનના ગુણ. પછી એનો અર્ગમ નિર્વહ પામિતિ સ્વાહા, અર્ગમ નિર્વહ પામિતિ સ્વાહા, અર્ગમ નિર્વહ. તો પહેલા દિવસે સિદ્ધ ભગવાનના કેટલા? 8 ગુણ અર્ગમ. બીજા દિવસે 16, 32, 64, 128,
256, 512, 1024 અને એ પ્રમાણે પણ તો એ કહે છે કે ના પી શકાય એ વિશે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય. હવે આને તો ભૂતકાળમાં કંઈક હોય ને અને એના એ પોસ્ટ ઉપરથી નીકળી ગયો તો એ બધી જગ્યાએ લેબલ લગાવીને ફરે છે ભૂતપૂર્વ ભૂતપૂર્વ ભૂતપૂર્વ. અરે ભૂતપૂર્વ કેટલાય બહુ કર્યા. આ અભૂતપૂર્વ પ્રગટ કર હવે અભૂતપૂર્વ ખ્યાલ આવે છે કે નહીં? ભૂતપૂર્વમાંથી નીકળી જતું ખ્યાલ આવે છે કે નહીં? ભૂતપૂર્વના સિક્કા યાદ કરવા જેવા નથી. કેમ કે તારે ભૂતપૂર્વના ફોટા જોવા હોય તો છડાની કઈ ઢાળમાં છે ભૂતપૂર્વના ફોટા? પહેલી ઢાળમાં છે ભૂતપૂર્વના ફોટા. હા કે ભૂતપૂર્વ છે ને એ નરકની અંદર ચિત્ર બતાવે છે એક નારકી બીજા નારકીને મારે છે એ ભૂતપૂર્વ છે. ભૂતપૂર્વ નારકી અને વર્તમાન મનુષ્ય ભૂતપૂર્વ નારકી ભૂતપૂર્વ ઈયળ હા ભૂતપૂર્વ બંધો એ છે. તો શું થશે? તને પ્રાપ્ત પર્યાયમાં તન્મયપણું છે ને ઓગળી જશે અને એ તો તોડવું પડશે. બાકી જે જૂની પોસ્ટ છે એને પણ યાદ કરીને પીપરમીટની જેમ મનમાં મમરા કરીને પાપ બાંધે છે તો તારું છૂટવું મુશ્કેલ છે ભાઈયા. એ રસ તોડવા પડશે તો કામ બનશે. હા હા એ ડૂબવાના રસ્તા છે એ છૂટવાના રસ્તા નથી. જો અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે જે સાંભળો જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર નયના ચારિત્રમાં હોય છે તેને ખરેખર વ્યવહાર નય ગોચર તપશ્ચરણ હોય છે. આ વ્યવહારની વાત કરી પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર ચારિત્ર. પછી સહજ નિશ્ચયનાત્મક પરમ સ્વભાવ રૂપ પરમાત્મામાં પછી શું લખ્યું છે? પરમ સ્વભાવ રૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે. અંદરમાં પોતાના સ્વરૂપમાં પ્રતપન એ તપ અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. વ્યવહાર તપથી નિશ્ચય ચારિત્ર નથી હોતું. વ્યવહાર તપથી વ્યવહાર ચારિત્ર હોય. વ્યવહાર તપ 12 પ્રકારના કયા કે ન કયા? 6 બાહ્ય તપ ને 6 અંતરંગ. એ વ્યવહાર તપથી તો વ્યવહાર ચારિત્ર હોય છે. તો નિશ્ચય ચારિત્ર કયા તપથી? તો નિશ્ચય ચારિત્ર તો સ્વરૂપમાં પ્રતપન કરવું. સ્વરૂપમાં પ્રતપન કરવું. અંદરમાં સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ શું છે? સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ શુદ્ધ ચૈતન્ય પ્રતપનાસ્ત તપ પ્રવચન સારમાં કહ્યું. સ્વરૂપમાં વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્યમાં પ્રતપન કરવું એ તપ અને એ તપ નિશ્ચય ચારિત્રનું કારણ છે. બાકી બહારના નહીં. બહાર તો વ્યવહાર ચારિત્ર છે. વ્યવહાર ચારિત્રનું કારણ છે નિશ્ચય ચારિત્રનું નહીં. આવું છે. આગળ કહે છે જો એવી રીતે એકત્વ સપ્તતિમાં શ્રી પદ્મનંદી આચાર્ય દેવકૃત પદ્મનંદી પંચવિંશતિકા નામના શાસ્ત્રને વિશે એકત્વ સપ્તતિ નામના અધિકારમાં 14મા શ્લોક દ્વારા કહ્યું છે કે પદ્મનંદીનો આધાર આપ્યો છે. જો આ ચરણાન યોગના ગ્રંથનો આધાર આપ્યો ચરણાન યોગ પદ્મનંદી એકત્વ સપ્તતિ અધિકાર પણ નામ શું છે? એકત્વ સપ્તતિ. શું છે શ્લોકા જો? આત્માનો નિશ્ચય તે દર્શન લો. આ સમ્યક દર્શનની વ્યાખ્યા આત્માનો નિશ્ચય. આત્માનો બોધ તે જ્ઞાન. આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે. આવો યોગ એટલે આ ત્રણેયની એકતા શિવ પદનું કારણ છે. એટલે આ ત્રણેયની એકતા એ મુક્તિનું કારણ છે. નિર્વાણ પદનું કારણ આ ત્રણેયની એકતા છે જે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે શું કહે છે જુઓ. વળી
આ શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી 5 ગાથાઓની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિના શ્રી પદ્મ બ્રહ્મધારી દેવ શ્લોક કહે છે. શું કહે છે? જો તથા એક શ્લોક રહી ગયો ને ઉપર આપણે વાંચવાનો રહી ગયો, એકત્ર શબ્દથી વાળો વાંચી લઈએ છીએ. પહેલા અનુષ્ઠુપ છે ને 107 માં મળી ગયું. દર્શનમ નિશ્ચય પુંસી બોધસ્તોદિશ્યતે સ્થિતિરત્રેવ ચારિત્રમ ઇતિ યોગ શિવાશ્રય. ઠીક છે. હવે આગળ પદ્મ બ્રહ્મધારી લખે છે કલશે. જયતિ સહેજ બોધ તાતશી દ્રષ્ટિરેષા ચરણમપી વિશુદ્ધં તદ્વિદં ચૈવ નિત્યં રઘુકુલમલપંક્તાનિકને મુક્તમૂર્તિ સહજ પરમ તત્વે સંસ્થિતા ચેતના ચ. સહેજ જ્ઞાન સદા જયવંત છે. સહેજ જ્ઞાન સદા જયવંત. સદા જયવંત એટલે અંદરમાં જે ત્રિકાળ જ્ઞાન ગુણ છે ને એની વાત છે. એનો ઝંડો ક્યારેય પણ પડતો નથી. સહજ જ્ઞાન સદા જયવંત છે, એની હંમેશા જય હોય છે. અને કહ્યું ને આપણું આ બહાર ઉગાડ જ્ઞાન છે, આ બધું જ્ઞાન આપણને બધું નોલેજ એ જયવંત છે. બીજી પર્યાયમાં જ આવડે ચાલી જાય કે જે જ્ઞાનનો આને ગૌરવ છે ચાલી જાય છે એ જયવંત નથી. જયવંત છે એ જ્ઞાનનું અભિમાન. અભિમાનમાં એ જ્ઞાન પર ગર્વ કરો કે મારું જ્ઞાન સદા જયવંત છે. સહજ જ્ઞાન જેમાંથી આવે છે આ એટલી મને બહુ આ બધી વસ્તુમાં શું છે કે શાંત ચિત્તી જે વિચાર કરે તો ખ્યાલ આવે. આજની વાત છે અને એક મુક્ષુભાઈ કે ગુરુદેવશ્રીની આ વાતનો અનંત મહિમા તો છે જ. અનંત મહિમા ગુરુદેવશ્રી જે આપણને આ વાત સમજાય. પણ કે 3-4 દિવસ પહેલા રાત્રે ઊંઘ નહોતી આવતી તો પછી થોડુંક બીજા કોઈનું સાંભળ્યું. એવો વિકલ્પ આવે, સમજ ને, બીજા કોઈનું સાંભળ્યું તો એને જે જવાબ આપ્યો 1-2 વ્યક્તિનો, કોઈનું 10 મિનિટ, કોઈનું અડધો કલાક, તો કે ગુરુદેવશ્રી પ્રત્યે જે અનંત ગણું જે માન હતું ને એમાં અનંત ગુણા થઈ ગયા. મારે મલ્ટીપ્લિકેશનમાં અનંત ગણો ગુરુદેવનો મહિમા બની ગયો કે શું ગુરુદેવશ્રીએ જે તત્વનું સ્વરૂપ, શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. કેમ કે એમની જ્યાં બેઠક ઉઠક પડે એમના જે પરિચિત વ્યક્તિઓ બીજી પણ જ્યાં જવાબવાનું થતું હોય તો કે શું છે જરા કૌતૂહલવશ જોઈએ તો ખરા. ત્યારે એમ છે કે ત્યાં છે ને ઈષ્ટોપદેશની ગાથા છે ચિંતામણી દિવ્ય જ્યાં તે છે ખોળ અસાર. એક બાજુ ચૈતન્ય ચિંતામણી છે અને એક બાજુ ખોળનો ટુકડો છે. નક્કી કર જો. સહેજ જ્ઞાન સદા જયવંત છે તેવી સહેજ આ દૃષ્ટિ જયવંત છે. સદા જયવંત છે. શ્રદ્ધા પણ જયવંત અંદરમાં સહેજ શ્રદ્ધા. તેવું સહેજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. આ ત્રિકાળની વાત છે. ત્રિકાળ અથવા ત્રિકાળ કાયમ રહેવા વાળો, અન્વય રૂપ રહેવા વાળા ગુણની વાત છે. આ પ્રગટેલાની વાત નથી. આ ત્રિકાળ પ્રગટ છે એની વાત છે. સદા જયવંત. જયવંત નો માને પ્રગટ છે. પાપ સમૂહ રૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી
સહેજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. આ આત્મામાં જે ચેતના છે ને એ સંસ્થિત ચેતના પણ ને સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. કે આ ચેતના કેવી છે? જયવંત છે. તો લખી છે ને પાપ સમરૂપી મળની અથવા કાગળની પંક્તિથી રહી છે એનું સ્વરૂપ છે. વાહ! મારે મારામાં આ પાપના જે પરિણામ થાય છે ને એ પાપના પરિણામનો મારામાં પ્રવેશ છે. જીનવાણી સ્તુતિમાં પણ છે પાપ ક્રિયા છે શૂન્ય શુદ્ધ હે. તો જીનવાણી પણ એવી છે અને અંદરમાં જીન સ્વરૂપ પોતાનું આત્મા પણ એવું છે. આ રીતે સુકવિ જલરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવે બે માત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મ બ્રહ્મધારી દેહ વડે રચાયેલી નિયમ સારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં શ્રી અર્થાત શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણિત શ્રી નિયમ સાર કર્માગમની નિર્ગ્રંથ મુનિના શ્રી પદ્મ બ્રહ્મધારી દેવ વિરચિત તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં શુદ્ધ ભાવ અધિકાર નામનો ત્રીજો શ્રુત સ્કંદ સમાપ્ત થયો. વિશેષ